ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત કરુણ ઘટના સામે આવી હતી। વાડી વિસ્તારમાં 3 યુવકો કૂવામાં પડી જતા મોત નીપજ્યા હતા। મૃતક યુવકો રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ હોવાનું જાણવા મળ્યું છે। આ કરુણ બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી। વર્તેજ પોલીસના જણાવ્યા અનુસાર ઉખરલા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થયા હતા। ત્યારબાદ સવારે વાડીમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા 3 મૃતદેહો મળી આવ્યા હતા। આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા અને તે દરમિયાન ભાગો ભાગોની બૂમ પડતા ઘટના સર્જાઈ હોવાનું પણ લોકો મોઢે ચર્ચાઈ રહ્યું છે। શું લેવા ભેગા થઈ ખબર નથી। સવારે 112માં ફોન આવેલો કે ઉખરલા ગામની એક વાડીમાં એક ડેડ બોડી પડેલ છે। તાત્કાલિક પોલીસ ત્યાં જઈ ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। તેઓને અત્યારે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડે છે। ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી શરૂ છે। વધુ તપાસ કરી આપણે જણાવવામાં આવશે। અમારા ધ્યાનમાં કોઈ બાબત નથી કે પોલીસ આવી હતી કે કોણ આવ્યું હતું, બરોબર। અમે તપાસ કરશું। જગદીશ અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બહેનનો, બરાબર। એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો, બરાબર। મગ આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે, હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા, એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, હજુ તમે તપાસ કરો। એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો, એ કે આ ભાઈ છે। એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો, એ કે બરાબર, અમે ત્યાં આવીએ છીએ, એ કે એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર। એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર કહેવા। તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પહેલાં એ તપાસ કરું। પોલીસ કે અમે નથી, બરાબર, તો છે કોણ આની વાહે?